અષાઢ બીજને દિવસે સારો વરસાદ પડ્યો હતો અને વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ મગફળી, સોયાબીન, તલ જેવા પાકોનું વાવેતર પોતાના ખેતરમાં કરી નાખ્યું હતું। સૌરાષ્ટ્ર કરતા ગુજરાતમાં ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડી રહ્યો છે, પણ સૌરાષ્ટ્રના ધોરાજી પંથકમાં વરસાદ હાથ ટાળી દઈને અને મન મૂકીને વરસી રહ્યો નથી અને અનિયમિત વરસાદ જોઈએ તેવો વરસાદ પડી રહ્યો નથી। વાતાવરણ ઊભું તો એવું થાય છે કે હમણાં ધોધમાર વરસાદ પડશે, આકાશ આખું કાળું દિબાંગ જોવા મળે છે, પણ પછી વાતાવરણ સામાન્ય થઈ જાય છે। ડબલ ઋતુ જોવા મળે છે, વરસાદી સિસ્ટમ સક્રિય થતી નથી, તેથી ધોરાજી પંથકમાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળી શકે તેમ લાગી રહ્યું છે। આગામી દિવસોમાં સમયસર વરસાદ ન પડે તો ધોરાજી પંથકના ખેડૂતોના પાકોને જીવંત રાખવા માટે પિયત પાણી જો તળ અને કુવામાં હશે તો પાણી વાવેતર કરેલા પાકને પીવડાવવું પડશે। જે ખેડૂતો પાસે પિયત પાણીની જોગવાઈ નથી તો વાવેતર કરેલા પાકને પાણી વગર નુકસાન થવાની સંભાવના વધી રહી છે અને ભીતિ સેવાઈ રહી છે। 6-8 દિવસ સુધી વાંધો નહીં થતા, પરંતુ સમયસર વરસાદ ન પડે અને વરસાદ ખેંચાય તો પાકોને નુકસાન થઈ શકે તેમ છે, તેથી ધોરાજી પંથકના ખેડૂતો ચિંતિત જોવા મળે છે। અહીંયા સોયાબીનના પાકમાં અમે અષાઢી બીજ ઉપર વરસાદ સારો થયો એટલે વવાઈ ગયા છે। તે પછી એક વરસાદ થયો છે, પછી હાવ ગયો। અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે, બધા પાકમાં અત્યારે ખાસ જરૂર છે। ધારો કે માંડવી છે, અત્યારે હુયા બેહવાનો ટાઈમ છે, સોયાબીનમાં ફાળ આવવાનો ટાઈમ છે, છતાં વરસાદથી રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ જરૂરી છે। અત્યારે ખેડૂને જો થોડા અઠવાડિયામાં વરસાદ ન થાય અને જે પાણી છે એ પાયક છે, બાકી પાણી નથી, પાણી બરોબર કૂવામાં ચડ્યા નથી, એટલે બહુ નુકસાની જાય એવું છે। તકલીફ વધારે પડે એવી છે। મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, એ બધાને વરસાદની જરૂર છે। 7-8 દિવસમાં વરસાદ થઈ જાય તો સારું છે, નકર હાલત ખેડૂતની કપોડી થઈને પિયત ચાલુ કરવો પડે। જગ્યાએ 6-7 હજાર રૂપિયા ચડી ગયા છે માણસોની મજૂરી છે, ખાતર, દવા, બિયારણ એ માથે વાદળો બંધાય છે પણ વરસાદ થતો નથી કાયદેસરનો, ઝાપટા ઝૂપટી આવીને વયો જાય છે। વરસાદ ન આવે તો કેવી પરિસ્થિતિ? તો હાલત કફોડી થાય, મોલ નાનો છે, વરસાદની